પાછળ ગોઠવણ કરીશું. ટાઈસિંગ ક્યાંથી લઈ લે? હા.
બતાવો બધું દેખાય સામે તો જો અને વંદનીય શિક્ષક એવા ઠાકોરભાઈ સાહેબ, પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી રમણભાઈ સાહેબ, ભૂતપૂર્વ આચાર્ય શ્રી બાલુભાઈ સાહેબ, ભૂતપૂર્વ શિક્ષક શ્રી રમેશભાઈ સાહેબ, બીઆરસી માંથી પધારેલ બીઆરસી કોર્ડિનેટર રસુલભાઈ પ્રજાપતિ માંથી પધારેલા વડીલ શ્રીઓ, બહેનો અને ભૂલકાઓ, અન્ય આમંત્રિત મહેમાનો, આપ સૌનું હું સરસવણી પ્રાથમિક શાળા અને સરસવણી સમસ્ત ગામ પરિવાર વતી આ શુભ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમની શરૂઆત આપણે પ્રભુના નામ સ્મરણથી કરીશું. તો પ્રાર્થના લઈને આવશે પ્રાથમિક શાળાની બાળાઓ, જેના બોલ છે માં સરસ્વતી. ખૂબ જ સરસ્વતી માતાના ઉપાસક છીએ અને સરસ્વતી માતાના
આરાધના ભક્તિભાવથી કાર્યક્રમની શુભ શરૂઆત કરી રહ્યા છે. તો કાર્યક્રમને સુચારુ રૂપે ચલાવવા માટે અધ્યક્ષશ્રીની વરણી કરવી અનિવાર્ય છે. તો પ્રાથમિક શાળાના શિક્ષિકાબેન ધારાબેનને હું કહીશ કે અહીંયા ઉપસ્થિત થઈ અધ્યક્ષશ્રીની વરણી માટે દરખાસ્ત મૂકે. ધારાબેન. મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, શિક્ષક મિત્રો, ગ્રામજનો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કાર્યક્રમનું સફળ સંચાલન કરવા માટે યોગ્ય માર્ગદર્શક તેમજ અનુભવી અધ્યક્ષની હાજરી ખૂબ જ અનિવાર્ય છે. તો આજના આપણા સરસવણી પ્રાથમિક શાળાના વાર્ષિકોત્સવ તેમજ પ્રતિભાશાળી શિક્ષક શ્રી નરેન્દ્રભાઈ પટેલના ભાવસભર વિદાય પ્રસંગે હું કાર્યક્રમને માટે ચારા પટેલ સરસ્વતી વિદ્યાલય કેળવણી મંડળના પ્રમુખ માનનીય શ્રી કલ્પેશભાઈ શાંતિલાલ પટેલની અધ્યક્ષ તરીકેની દરખાસ્ત મૂકું છું. શિક્ષક શ્રીમતી ધારાબેન પટેલ દ્વારા અધ્યક્ષ શ્રીની જે વરણી કરવામાં આવેલ છે તેને હું શાળા પરિવાર વતી હાર્દિક અનુમોદન આપું છું. आरोग्यं धनसम्पदा शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दिव्यादिव्यारे दीपत्कार काने कुण्डलमोतिहार दिव्यालापाहुं नमस्कार
બાળાઓને ભૂતપૂર્વ શિક્ષક શ્રી ઘનશ્યામભાઈ ભગવાનભાઈ પટેલ તરફથી 700 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ મળે છે. આપણે તાળીઓથી વધાવી લઈશું અને હું મહેમાનોનું ફરી એકવાર શબ્દરૂપે સ્વાગત કરશે શાળાના આચાર્ય શ્રી મિલનભાઈ પ્રજાપતિ. સૌને નમસ્કાર. સૌના હૃદયમાં વસેલા ભગવાન શ્રી કૃષ્ણને વંદન. આજરોજ સરસણી પ્રાથમિક શાળામાં વધારે અધ્યક્ષ શ્રી મહોદય કલ્પેશભાઈનું હું હાર્દિક સ્વાગત કરું છું. સરપંચ શ્રી અલ્પેશભાઈનું હું હાર્દિક સ્વાગત કરું છું. ઉપસરપંચ શ્રી રાજુભાઈનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રી સરસણી કેળવણી મંડળ સભ્યશ્રીઓ CN પટેલ, ધીરુ કાકા, જયંતિ કાકા, સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું. સદર શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી મૌલીભાઈ સાહેબનું હું હાર્દિક સ્વાગત કરું છું. નિવૃત્ત આચાર્ય શ્રી બાલુભાઈ સાહેબ, રમણપુરી સાહેબ, ઘનશ્યામ સાહેબનું હું હાર્દિક સ્વાગત કરું છું. માધ્યમિક શાળાના આચાર્ય શ્રી દીપકભાઈ સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું. માધ્યમિક શાળાના નિવૃત્ત શિક્ષક શ્રી ઠાકોરભાઈ સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું. સદર શાળા તથા હાઈસ્કૂલના તમામ સ્ટાફનું હાર્દિક સ્વાગત કરું છું. CRC વિશાલભાઈ સાહેબ, ભૂતપૂર્વ CRC હર્ષદભાઈ સાહેબ, BRC સાહેબ અશ્વિનભાઈ પ્રજાપતિ સાહેબ, BRC સમગ્ર સ્ટાફ, BRP પ્રજ્ઞા શ્રી રવિભાઈ સાહેબ, સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગ્રુપમાંથી પધારેલ તથા CRC શાળાઓમાંથી પધારેલ દરેક આચાર્યશ્રી અને દરેક શિક્ષકગણનું હું હાર્દિક સ્વાગત કરું છું. જય ભોલેના મનોહર શ્રી અલ્પેશભાઈનું હાર્દિક સ્વાગત કરું છું. આમંત્રિત સર્વે મહેમાનોનું, સર્વે શિક્ષકગણનું હાર્દિક સ્વાગત કરું છું. ગ્રામજનો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સર્વેનું હું અત્રે હાર્દિક સ્વાગત કરું છું તથા અત્રે પધારેલા તમામ ગ્રામજનો, તમામ મહેમાનોનું હું હૃદયપૂર્વક ખૂબ 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 હાર્દિક સ્વાગત કરું છું. સ્વાગત ગીત જે બાળાઓએ રજૂ કર્યું છે એ બાળાઓને શ્રી સરસવણી કેળવણી મંડળના આદરણીય પ્રમુખ શ્રી અને આજના કાર્યક્રમના માનનીય અધ્યક્ષ શ્રી કલ્પેશભાઈ શાંતિલાલ પટેલ સાહેબ તરફથી 1100 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ મળે છે. તાળીઓથી વધાવી લઈશું. સાથે શ્રી સરસવણી કેળવણી મંડળના આદરણીય સભ્યશ્રી ચંદ્રકાંતભાઈ નાગજીભાઈ પટેલ તરફથી 500 રૂપિયાનું એ જ બાળાઓને ઇનામ મળે છે, તો એમને પણ તાળીઓથી વધાવી લઈશું. વધાવી લઈશું. રાજેશભાઈ અંબાલાલ પટેલ નું પણ બુકે તાળીઓથી વધાવી લઈશું. મંડળના સભ્યશ્રી CN પટેલ સાહેબ નું કાંતિભાઈ અંબાલાલ પટેલ તાળીઓથી વધાવી લઈશું. પૂર્વ આચાર્ય શ્રી રમણભાઈ સાહેબનું સન્માન પણ મિલનભાઈ સાહેબ અને NN પટેલ કરશે. તાળીઓથી વધાવી લઈશું. પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી બાલુભાઈ સાહેબનું સ્વાગત પણ મિલનભાઈ અને NN પટેલ કરશે. ભૂતપૂર્વ શિક્ષક શ્રી ઘનશ્યામભાઈ ભગવાનભાઈ પટેલ સાહેબનું પણ સ્વાગત કરશે. સરસવણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષક શ્રી ઠાકોરભાઈ ઈશ્વરભાઈ પટેલ સાહેબનું પણ સ્વાગત મિલનભાઈ અને NN પટેલ કરશે. ઠાકોરભાઈ સાહેબ બેમાં 1 વર્ષ મેં એમની સાથે નોકરી કરેલી શિક્ષક તરીકે જો ભૂતપૂર્વ આચાર્ય શ્રી મૌલી જય ભોલેના ઓનર અલ્પેશભાઈ પટેલનું સ્વાગત પણ મિલનભાઈ શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ સાહેબનું પણ સન્માન મિલનભાઈ અને NN પટેલ કરશે. તાળીઓ અતિથિશ્રીઓ માટે હું એટલું જ કહીશ
તાલુકા સંઘ હલો પ્રજ્ઞા બીઆરપી રવિભાઈનું સ્વાગત સભ્યશ્રી ઘનશ્યામભાઈ અંબાલાલ પટેલ. સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રાર્થના અને સ્વાગતની બાળાઓને ગામના સરપંચ શ્રી અલ્પેશભાઈ ઘનશ્યામ
प्रचंड बोल मस्तकों के झुंड बाज जंग की घड़ी की तुम हार दो प्रचंड बोल मस्तकों के झुंड बाज जंग की घड़ी की तुम हार दो मान मान शान या की जान का वो दान आज एक धनुष के बाण पे उतार दो प्रचंड बोल मस्तकों के झुंड बाज जंग की घड़ी की तुम हार दो मान मान शान या की जान का वो दान आज एक धनुष के बाण पे उतार दो प्रचंड जो करे सो प्राण ले वही तो एक सर्वशक्तिमान है करे सो प्राण दे जो करे सो प्राण ले वही तो एक सर्वशक्तिमान है विश्व की पुकार है ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है कौरवों की भीड़ हो या पांडवों का हीर हो तो लड़कनार वो हीरो महान है जीत की हवस नहीं किसी को कोई वश नहीं क्या जिंदगी है ठोकरों को मार दो मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे ये जाके आसमान में दहाड़ दो प्रचंड मस्तकों के झुंड बाज की घड़ी की तुम हार दो मान मान शान या की जान का हो दान वाले धनुष के बाण पे उतार दो भाव या की शौर्य का चुनाव या की हार का वो भाव तुम ये सोच लो दया का भाव या की शौर्य का चुनाव या की हार का वो भाव तुम ये सोच लो या कि पूरे हाल पर जला रहे विजय का लाल लाल ये गुलाल तुम ये सोच लो रंग केसरी हो या मृदंग केसरी हो या केसरी हो लाल तुम ये सोच लो जिस कवि की कल्पना में जिंदगी हो प्रेम गीत उस कवि को आज तुम नकार दो भीगती नसों में आज फूलती रगों में आज आग की लपट का तुम बघार दो
एक सर्वशक्तिमान है। मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है। विश्व की पुकार है, ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है। कौरवों की भीड़ हो या पांडवों का भीड़ हो, जीत की हवस नहीं, किसी पे कोई वश नहीं। क्या जिंदगी है ठोकरों का मार दो, मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो। आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड, आज जिंदगी घड़ी की तुमको हार दो। कौन शान या किसान गाँव गाँव वाले, धनुष्य बाण पे उभार दो। आरंभ है प्रचंड શિક્ષક તરીકે એનાયત પામેલા સેવા શ્રી એન પટેલ સાહેબનું સન્માન સીઆરસી ટીમ કરી રહી છે. તાળીઓથી વધાવી લઈશું. સામે એવું પણ એન પટેલ નરેન્દ્રભાઈ નું સામે જોતો જરા સામે બસ આ બંધ. जी हाँ, मैं हूँ व्हाट्सएप। पूरी दुनिया मेरी गिरफ्त में है। बच्चा, बूढ़ा या जवान, सब दीवाने हैं मेरे। गूगल, गूगल नाम है मेरा। मैं वो भी जानता हूँ जो तुम्हारा भगवान भी नहीं जानता। फेक वर्ल्ड का बादशाह हूँ मैं, बादशाह। चीज को टिकटॉक कहते हैं। नेता, अभिनेता, खिलाड़ी, बच्चा, कोई मेरे आगे टिक नहीं सकता। मैं इंस्टाग्राम हूँ। मैंने सबको पागल करके रखा है, स्पेशली उन युवाओं को, उसको और इसको भी। और मुझे तो आप लोग जानते ही होंगे, मैं हूँ फेसबुक। मुझसे ही तो ये सोशल मीडिया का दौर शुरू हुआ है। सुना है वो दिन दूर नहीं जब आपकी ये दुनिया हमारे इशारों पर नाचेगी। तो चलो देखो। मम्मा मम्मा मेरा कल एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है। प्लीज मम्मा आप पढ़ा दोगे? क्यों बेटा, तुम्हारे टीचर ने कुछ नहीं समझाया क्या? मम्मा मम्मा समझाया तो था पर मैं भूल गई। बेटा मैं तो भी बहुत बिजी हूँ, तुम पापा के पास जाकर पूछ लो ना। ओके मम्मा। पापा कल मैथ्स का एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है, आप पढ़ा दोगे प्लीज? बेटा आई एम ऑलरेडी गेटिंग लेट, मुझे ऑफिस का काम है, मैं आकर पढ़ाता हूँ। ओके पापा। पापा अब तो आप मुझे पढ़ाओगे ना? बेटा मैं बहुत थक गया हूँ और ऑफिस का काम भी है, तुम मम्मा के पास चली जाओ। ओके पापा। मम्मा 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 मुझे थोड़ा सा तो पढ़ा दीजिए प्लीज। ओके ठीक है बेटा, आप अपने कमरे में जाओ, मैं वहीं आती हूँ। ओके मम्मा मैं वेट करती हूँ।
आजा गुना कर ले, आजा गुना कर ले, आजा गुना, आजा गुना में आजा गुना कर ले, आजा गुना कर ले, आजा गुना नादान लड़की, तुम मेरी जाल में पूरी तरह से फंस चुकी हो कि तुम मेरा शिकार हो चुकी हो। मेरा नया शिकार। रात दी गल सुनियो सुनियो दे, रात दी गल सुनियो सुनियो दे, कोई ना चार छुपे रे, पिछे ना मुड़ियो मुड़ियो दे, पिछे ना मुड़ियो मुड़ियो दे, राता दे काले काले चेहरे, डर 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 डसे और मंजिल हंसे, आहट से दरिया दरिया दे, आहट से दरिया दरिया दे, मौत के अंदर लगे डेरे, हाले से चलियो चलियो दे, हाले से चलियो चलियो दे, लगता दे काले काले चेहरे, डर 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 डसे और मंजिल हंसे, डर 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 डसे। क्या हुआ बेटा, क्या हुआ? तुम खड़े खड़े क्या देख रहे हो? डॉक्टर को जल्दी फोन करो। डॉक्टर साहब जल्दी आइए, पता नहीं मेरी बेटी को क्या हो गया है। एक और शिकार तुम्हारे पास। देखिए, घबराने और चिंता करने की कोई बात नहीं है। सोशल मीडिया का ज्यादा उपयोग करने से आपके बच्चे की ये स्थिति हुई है। अभी उसे अपनेपन की जरूरत है। आप उसे ज्यादा से ज्यादा मोटिवेट कीजिए ताकि वो स्टेटस बना लेते हैं। हम इतना जरूरत से ज्यादा उपयोग करते हुए भूल रहे हैं कि सोशल मीडिया ही हमारा उपयोग कर रहा है। घायल परिंदा है तू, पुतला के जिंदा है तू, बाकी है तुझ में हौसला, तेरे जुनून के आगे अंबर तरागे मांगे, कर डाल तू जो फैसला। टूटी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही हो। हर हर मैदान फतेह, हर मैदान फतेह, हर मैदान फतेह, बंदे हर मैदान फतेह, 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 हर मैदान फतेह। रुको बेटा, मोबाइल की क्या जरूरत है? मैं तुम्हारी मदद करती हूँ तुम्हारा प्रोजेक्ट बनाने में। हर मैदान फतेह बंदिया। તાળીઓથી વધાવી લઈશું. નગીનભાઈ પટેલ નું જ્યારે સન્માન થવા જઈ રહ્યું છે ત્યારે સન્માન પત્ર નું વાંચન કરશે શાળાના શિક્ષિકા જૈનાબેન. સન્માન પત્રનું વાંચન કરશે જૈનાબેન. તાળીઓથી વધાવી લઈશું.
નરેન્દ્રભાઈ નગીનભાઈ પટેલ, સરસવણી પ્રાથમિક શાળા, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા. વર્ગ ઇઝ વર્ગશીલ અર્થાત કર્મ એ જ પૂજા અને વર્ગ એ જ સ્વર્ગના જીવન મંત્રને આજીવન અનુસરીને યશસ્વી, અનુકરણીય, ઉત્તમ શ્રેષ્ઠ શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થનાર આપ નરેન્દ્રભાઈ નગીનભાઈ પટેલને સહર્ષ ભાવભીની વિદાય આપતા આનંદ અનુભવીએ છીએ. આપનો જન્મ તારીખ 15/4/1968 રોજ મહેનતુ, પ્રામાણિક, ઉદાર અને આતિથ્ય ભાવના ધરાવતા ભલાભોળા અને ખેતીનો વ્યવસાય કરતા શ્રી નગીનભાઈ ભીખાભાઈ પટેલ અને ઉદાર ધાર્મિક વૃત્તિ ધરાવતા સરળ, સહજ અને માયાળુ એવા વિદ્યાપાના સંસ્કારી ગૃહે થયું. આપે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આપના ગામ સરસવણીમાં લીધું અને ન્યૂ એસએસસી પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. શિક્ષક બનવા પીટીસીમાં પ્રવેશ લઈ 2 વર્ષનો અભ્યાસ પૂર્ણ કરી અંતિમ પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. શરૂઆતમાં 1985 થી 86 દરમિયાન અંબાડા હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં 6 માસ શિક્ષક તરીકે ફરજ બજાવી. પછી 20/11/1986 થી સરકારી પ્રાથમિક શિક્ષકનો નિમણૂક પત્ર મળતા અણસ્તુ પ્રાથમિક શાળા, તાલુકો કરજણમાં ઉપશિક્ષક તરીકે જોડાયા. આપના નિયમિતતા, ચુસ્ત સમય પાલન, નિષ્ઠા અને મહેનતના ગુણ સાથે ઉત્તમ વર્ગ શિક્ષણ કાર્ય તેમજ બાળકોમાં શિક્ષણેતર પ્રવૃત્તિઓ તેમજ અંગ્રેજી શિક્ષણ કાર્ય પાછળ વિશેષ મહેનત તેમજ શાળાના અનુભવી શિક્ષકોના સાનિધ્યમાં રહી ઉત્તમ વહીવટ કાર્ય શીખી સુંદર ફરજ નિષ્ઠા બજાવી તેમજ ગ્રામ્ય સહકાર અને તેને સંલગ્ન વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ આદર પામ્યા. એના ફળ સ્વરૂપે સને 1991-92 ના વર્ષમાં કરજણ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો. તારીખ 1/12/1998 ના રોજ વતનના ગામ સરસવણીની સરસવણી પ્રાથમિક શાળામાં બદલી થઈ. ત્યારથી આજ પર્યંત આપે અત્રેની શાળામાં ફરજ બજાવી. અગાઉની શાળાનો શિક્ષણ કાર્ય અને વહીવટી કાર્યનો અનુભવ તેમજ અત્રેની શાળાના શિક્ષકોના માર્ગદર્શન અને તેઓની વિશેષ લાગણી અને કાળજીના કારણે આપની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા સોળે કળાએ ખીલી ઉઠી. આપની એ વિશેષતાની ઝાંખી શાળાના દિવસની શરૂઆત પ્રાર્થના સંમેલનથી શાળા સમય પૂર્ણ થયા સુધી દરેક તબક્કે જોવા મળતી. પ્રાર્થના સંમેલનને આપની કાર્યદક્ષતાનો ઉત્તમ નમૂનો બની રહેતો. આપ સ્વચ્છતા અને સુઘડતાના ચુસ્ત આગ્રહી હોય પ્રાર્થના સંમેલન પહેલા શાળા સંકુલ સ્વચ્છ અને સુંદર બની જતું. પ્રાર્થના સંમેલનની શરૂઆત હંમેશા ભળિયા ગાન અને જ્ઞાનથી થતી. પછી પ્રાર્થના, ભજન, ધૂન, સમાચાર, સુવિચાર, પછી અભ્યાસ વર્તુળમાં ધોરણવાર, વિષયવાર, પાઠ્યક્રમ, અભ્યાસક્રમની પ્રશ્નોત્તરી થતી. એ ઉપરાંત આપના દ્વારા સામાન્ય જ્ઞાન, રાષ્ટ્રીય તેમજ ધાર્મિક તહેવારો, બાળકોની સક્રિય ભાગીદારી રહેતી. તેથી શાળાના દરેક બાળકોને નૈતિક હિંમત સાથે પોતાના વ્યક્તિત્વને નિખારવાની સુંદર તક મળતી. શાળા અને વર્ગમાં સુંદર સુઆયોજિત શિક્ષણ કાર્ય તો કરતા જ, પણ એ ઉપરાંત શાળા બહારની પરીક્ષાઓ જેમ કે નવોદય વિદ્યાલય, પ્રવેશ પરીક્ષા, શિષ્યવૃત્તિ પરીક્ષા, સીઈટી, એનડબલએમએસ માટે બાળકોને વિશેષ તૈયારી કરાવતા આપ સફળ પણ થયા છો. આ ઉપરાંત બાળ મેળા, સ્વાશાસન દિન, વિજ્ઞાન મેળા, રમતોત્સવ, ખેલ મહાકુંભ જેવી પ્રવૃત્તિઓમાં બાળકોને ભાગ લેવડાવતા અને સફળ બનાવતા. આપ ધોરણ 1 થી 8 ના અભ્યાસક્રમના દરેક વિષય સુંદર પકડ ધરાવો છો, પરંતુ એમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિશેષ છે. આપે વિજ્ઞાનમાં શાળાના તમામ બાળકો જાતે પ્રયોગ કરી વિજ્ઞાન સુંદર રીતે ભણે અને આત્મસાત કરી શકે એવું આયોજન કરેલ છે. આપનો અંગ્રેજી વિષયનું અધ્યાપન કાર્ય એટલું સઘન અને પ્રભાવશાળી રહ્યું છે કે આપની પાસે ભણીને યશસ્વી કારકિર્દી બનાવનાર તમામ વિદ્યાર્થીઓનો એક જ સૂર એટલે કે સાહેબ, તમે અમારા અંગ્રેજી વિષયને એટલો સબળ, સરસ અને સઘન બનાવી દીધો કે જે અમને અમારા ઉચ્ચતર અભ્યાસક્રમમાં ખૂબ જ ઉપયોગી થયો છે.
આપે ભણાવેલા વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ફાર્માસિસ્ટ તેમજ વિશેષ એવી એન્વાયરમેન્ટલ તેમજ આર્કિયોલોજી શાખામાં સ્નાતક થયા છે. આપે તાલીમોમાં ડાયેટ, જીસીઈઆરટી તેમજ એનસીઈઆરટી પ્રાયોજિત એસઆરજીના તજજ્ઞ તરીકે તાલીમો લઈને રિસોર્સ પર્સન શિક્ષકોને તાલીમ આપી છે. એ માટે આપે સમગ્ર ગુજરાત તેમજ રાજસ્થાનના પ્રવાસો કર્યા છે. આપે ગાંધીનગર મુકામે બાયસેક પર વર્ચ્યુઅલ પાઠ આપવાની અદ્ભુત કામગીરી પણ કરી છે. ડાયેટે સોફ્ટવેર સર્વેક્ષણની ઘણી કામગીરી કરેલી છે. એ ઉપરાંત પરીક્ષાઓના પેપર સેટર તેમજ આયોજનની સુંદર કામગીરી આજ પર્યંત નિભાવી છે. તેના ફળ સ્વરૂપે ડાયેટે આપનું સન્માન કરી આપની સુંદર કદર કરી છે. આપ મામલતદાર કચેરી અને ટીડીઓ કચેરી દ્વારા સોંપેલી ચૂંટણીલક્ષી તેમજ વસ્તી ગણતરી તેમજ અન્ય સર્વેક્ષણની કામગીરી સુંદર રીતે કરી બંને કચેરીઓના અધિકારીઓના માન સન્માન પામ્યા છો. 2019 સંત શ્રી પૂજ્ય મોરારી બાપુ પ્રસ્તુત ચિત્રકૂટ એવોર્ડ 2021 તેમજ રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2022 એનાયત થયા છે. આપ હવે તારીખ 31/5/2026 ના રોજ શિક્ષકની ફરજમાંથી નિવૃત્ત થઈ રહ્યા છો, ત્યારે સરસાવણી પ્રાથમિક શાળા પરિવાર, એસએમસી સભ્યો, સમસ્ત સરસાવણી ગામ ગ્રામજનો, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, હાલમાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ સ્નેહીજનો અને મિત્રો આપનું વિદાય સન્માન કરી આપનું શેષ જીવન નિરોગી અને યશસ્વી રહે એવી શુભેચ્છા પાઠવી આ સન્માન પત્ર આપને અર્પણ કરતા આનંદ, હર્ષ અને સંતોષની લાગણી અનુભવે છે. લિખિતન અમો આપના શુભચિંતકો, સરસાવણી પ્રાથમિક શાળા પરિવાર, એસએમસી તથા સમસ્ત સરસાવણી ગામ ગ્રામજનો. તારીખ 30/4/2026, સ્થળ સરસાવણી શ્રેષ્ઠ પ્રાથમિક શાળા. અસ્તુ. તાળીઓથી વધાવી લઈશું. તાળીઓથી વધાવી લઈશું. કરે પ્લીઝ. તાળીઓથી વધાવી લઈશું. પુષ્પગુચ્છ, શ્રીફળ આપી પણ સન્માન કરશો, સાકર આપી પણ સન્માન કરશો. તાળીઓથી વધાવી લઈશું. ખૂબ ખૂબ સામે જોજો, સરસ. તાળીઓથી વધાવી લઈશું. પ્રશંસનીય કામગીરી બદલ સન્માન થઈ રહ્યું છે. જીવનભર શિક્ષણમાં શિક્ષક તરીકે નહીં પણ શિક્ષક શાળા પરિવાર સન્માન કરી રહ્યો છે. તાળીઓથી વધાવી લઈશું. સામે જો બોલાય. ભાઈ સામે જોજો. સામે. ઓકે. હીરો કાકાને વિનંતી કરીશ, કલ્પેશભાઈને વિનંતી કરીશ, ત્યાં જ ઉભા રહેશો. હીરો કાકા મંડળના સદસ્ય ઘનશ્યામભાઈ અંબાલાલ પટેલ સાહેબને સાથે આવી જાઓ. મંડળિત કરવા બદલ તમામ મહાનુભાવોનો હું અહીંયા ધન્યવાદ રજૂ કરું છું. સામે જોજો. તાળીઓથી વધાવી લઈશું. ઓકે.
તાલીઓથી ખૂબ ખૂબ વધાવી લઈશું આપણે. કેવું પ્રસ્તુત? સામે જોજો પછી સામેલ થજો, પેલા અહીં સામેલ થાવ. હા ખરો. અખિલ ભારતીય ચલો સામે જુઓ. નિમિષાબેન અલ્પેશભાઈ અમીન NN પટેલ સાહેબ જો સામે. ચિત્રાલ ગામમાંથી પધારેલ પૂનમભાઈ. સામે. શાંતિ રાખીશું પ્લીઝ, બસ 5 જ મિનિટમાં. ઓકે ખસો તો આ બાજુ ખસો, બધા પગે જેમ પડી જશે પાછા. હસતા ખાતા એમ જતા રહ્યા ને. ઓકે હરેશભાઈ સન્માન કરશે નરેન્દ્રભાઈ નગીનભાઈ પટેલ સાહેબ. સામે. સામે. ઓકે સામે. સામે. આમળાપુરની તમામ શાળાઓમાંથી સ્ટાફ શિક્ષક મિત્રો ઉપસ્થિત છે, તેઓ સન્માન કરશે નરેન્દ્રભાઈ નગીનભાઈ પટેલ સાહેબ. સામે. સન્માન કરશે પ્રતિભાવંત શિક્ષક શ્રી નરેન્દ્રભાઈ નગીનભાઈ પટેલનું. ગ્રુપ શાળાના શિક્ષકો પછી સામે જોજો જરા. સન્માન કરશે. ઓકે સામે. રણુકુમાર શાળામાંથી જયદીપસિંહ રાઠોડ આચાર્ય શ્રી અને મુકેશભાઈ પટેલ સન્માન કરશે પ્રતિભાવંત. એક નમ્ર વિનંતી છે કે સામેની રૂમમાં નરેન્દ્રભાઈ ના જીવનની સામે. સંપૂર્ણ ઝાંખી શિક્ષક તરીકે જે એમને વિદ્યાર્થી NN પટેલનું સન્માન કરી રહ્યા છે. બસ 10 થી 15 મિનિટમાં આ કાર્યક્રમ પૂર્ણ થશે. વિનંતી સહ તમને કહેવામાં આવે છે કોઈ પણ કાર્યક્રમની આ જગ્યા છોડે નહીં. સામે. પ્રવીણભાઈ અને ગિરીશભાઈ પાદરા પરિવાર સહ સામે. બસ સામે જોજો. નરેન્દ્રભાઈના ભાઈ શ્રી પિયુષભાઈ નગીનભાઈ પટેલ પરિવાર તરફથી જયેશ ભાઈ પ્રતિભાવંત નરેન્દ્રભાઈ નગીનભાઈ પટેલનું સન્માન. સામે. ત્યારબાદ નરેન્દ્રભાઈના બહેન અને બનેવી રામચંદ્ર રીતેશભાઈ ચંદુભાઈ પટેલ પ્રતિભાવંત નરેન્દ્રભાઈ નગીનભાઈ પટેલનું સન્માન. નરેન્દ્રભાઈનું પ્લીઝ. સામે. ઓકે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી ધોરણ 6 ની વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ આપણે શાળાના શિક્ષકશ્રીને આપણે સન્માન કરીએ. ચલો
ધોરણ પ્રમાણે વિદ્યાર્થીઓ ડાયસ પર જશે. ધોરણ બેહો 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 ચાલ બધા સામે જુઓ હવે. બેનો પાછળ. ચલો ખૂબ સરસ સાડીઓથી વધાવી લઈશું. આ બાળકોનો શિક્ષક માટેનો પ્રેમ વ્યક્ત થાય છે. તમે જોઈ શકો છો કે દરેક ક્લાસ દીઠ વિદ્યાર્થી સામે જુઓ. ઓકે ઉભા રહેજો. માનવતા મહેમાનો, મિત્ર મંડળ છે, પ્લીઝ જીએમસીના સભ્યો અહીંયા બેઠા હોય તો સ્ટેજ પર પધારવા વિનંતી છે. પ્લીઝ સામે જો બધાય. એસએમસીના સભ્યો જો ઉપસ્થિત ખૂબ સરસ. તાળીઓથી વધારે સરસવણી ગામના માતૃશક્તિને એમએસ યુનિવર્સિટીમાં બીએસસી બોટની કરીને હમણાં હું એક્ઝામની પ્રિપરેશન કરું છું. પહેલાં તો કહીશ કે આઈ ડોન્ટ વોન્ટ ટુ give a perfect speech because I want to give a honest my feelings and my experience. જે મને આ 8મા ધોરણની મારી વિદાય થઈ હતી ત્યાર પછી મને ખબર પડી કે આ એટલું બધું ઇઝી નથી. જે અમને નરેન્દ્ર સરે કીધું હતું કે બેટા તમારે લાઈફ સ્કિલ્સ તો શીખવી જ પડશે, કે ઇંગ્લિશના સબ્જેક્ટ પછી તમારે તમને કોઈ કામ નથી આવવાનું. એન્ડ મને રાતે ખબર પડી કે હું પરફેક્ટ સ્પીચ રટ્ટા માર્ક નથી કરું મારે, કે એટલા માટે મેં આ એક પેજમાં લખ્યું છે મારી ફિલિંગ છે જે ઓન ધી નરેન્દ્ર સર. This is for you, sir. When I first heard about your 6th standard, I was honestly scared. Everyone used to say he is very strict, and I'm so scared like when I'm just a kid at 6th standard. But when you become my 7th class teacher, I realized something very different. Your strictness wanted not to control us, but વિદાય સમારંભના અધ્યક્ષ શ્રી, એના વિદાય સમારંભ યોજાઈ રહ્યો છે નરેન્દ્રભાઈ શ્રી, સમસ્ત સારસ્વત મિત્રો, વિદ્યાર્થી અને ગામના વડીલ મિત્રો, ખરેખર નરેન્દ્રભાઈની કારકિર્દી જોઈએ તો અમે એમની સાથે 20 વર્ષથી કામ કર્યું છે અને સમય બનતા અમારા પેલા પણ એ સમયમાં હાજર હોય. કામની ચોક્કસાઈ પણ એટલી જ હતી. અમારું કોઈ પણ કામ હોય એટલે એટલી ગંભીરતાપૂર્વક કામ થતું હતું કે લગભગ અમને એ કામ કર્યા પછી બહુ ચેક કરવાનો પણ અમે એવું ના કે ભાઈ નહીં થાય એવું વિચારતા હતા. કોઓર્ડિનેશન પણ એટલું જ એમનું હતું શિક્ષક મિત્રો સાથે, એના સાથે. અને અમારા વર્ગમાં જ્યારે બોલાવીએ ત્યારે જે કંઈ સૂચના આપવા દીધી અમે ના આપીએ તો પણ એ આપી દેતા હતા. એટલે એક આદર્શ શિક્ષકથી અમને પણ ખોટ પડશે. એટલે હું નરેન્દ્રભાઈને હવે બાકીના નિવૃત્ત જીવનમાં ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આવનારું જીવન એ
એમના સમાજ સાથે સમાજના બાકી રહેલા કાર્ય પૂર્ણ કરવામાં મદદ કરે, ગામના વિકાસમાં અને શાળામાં પણ ડેવલપમેન્ટ એમનું થાય અને એમનું જીવન ખૂબ પ્રગતિમય રહે, આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ તંદુરસ્ત રહે અને સતત પ્રયત્નશીલ અને ગતિમય રહે એવી હું માં શારદાને પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ નરેન્દ્રભાઈ. શ્રી કલ્પેશભાઈ, મંચસ્થ મહાનુભાવો, સાથી શિક્ષક મિત્રો તથા ગ્રામજનો અને વાલા બાળક, હું પહેલાં શિક્ષક તરીકે હતો, એના પછી આચાર્ય તરીકેની મારી વડોદરા ભરતી થઈ, સીધી ભરતી. એમાં મારો 54મો નંબર હતો સ્કૂલ સિલેક્ટ કરવામાં. ધીમે ધીમે સ્કૂલો સિલેક્ટ થાય અને મને બરોડાનો કોઈ અનુભવ નહોતો, પણ આજુબાજુમાં સ્કૂલો સિલેક્ટ થતા આ સ્કૂલ બરોડાથી બહુ દૂર નહીં, પાદરાથી પણ દૂર નહીં, પણ નહીં 2014ની ભરતીમાં કોઈએ લીધું અને 15ની ભરતીમાં પણ મારા 54મા નંબર સુધી કોઈએ સિલેક્ટ નહોતું કર્યું. પછી અમારો તો ક્રાઇટેરિયા આપણે જાણતા નહોતા કશું, એટલે પાદરાથી નજીક હતી એટલે મેં સિલેક્ટ કરી દીધી સરસવણી. પછી 3 જણ મને એવું કહેવા આવ્યા કે સરસવણી તમે લીધું, તમને ખબર છે સરસવણી કઈ આવી? હું ગમે ત્યાં હશે પણ કે ત્યાં અઘરું છે, બરાબર. અને પછી ધીમે ધીમે એવી ખબર પડી કે સજા, જેને સજામાં મોકલવાના હોય એને સરસવણી મોકલે છે, બરાબર. પણ પછી આપણે કામ કરવું હતું, પછી ધીમે ધીમે ખબર પડી કે આવું નામ શેના કારણે છે, તો એની ડિસિપ્લિન, સમયબદ્ધતા અને એનું અનુશાસન, એના કારણે જેને ના ગમે એના માટે સજાનું છે, જેને ગમે એના માટે બધું જ સારું છે, બરાબર. અને આયા પછી ખરેખર મારો અનુભવ આ સ્કૂલમાં આવ્યા પછી ઘણો જ સારો રહ્યો છે. મને ક્યાંય એવું કશું જ લાગ્યું નથી. અને હા, જો તમને ધારો કે તમને ઘરે રસોઈ બનાવતા ગમે તે, તો તમે રસોઈ બનાવો તો સવારે ચા બી એક દિવસ ખાંડ મોરી પડી જાય કે કડક થઈ જાય કે આખી પાછી થઈ જાય, એ એક જ કામ તમે કેટલાય ટાઈમ સુધી એક ધારું કરી શકતા નથી. પણ નરેન્દ્રભાઈ આટલા વર્ષોથી એમની 40 કે 39 વર્ષની સર્વિસમાં એક ધારું સવારે રોજે 1 કલાક વહેલું આવવું, એક ધારું આટલા વર્ષો સુધી જાળવી રાખવું, એમાં જ એક સિદ્ધિ છે, બરાબર. બીજા કોઈ એવોર્ડ આપે કે ના આપે, પણ રોજે સવારે 1 કલાક, અત્યારે બધા જોડે બધું જ છે, પણ શું નથી? સમય નથી. અને એ સમયની જોડે રોજે 1 કલાક શાળાને આવવો એ એમના પોતાનામાં એક સિદ્ધિ જેવું છે, બરાબર. અસ્તુ, જય ભારત. એમનું આગામી જીવન ઘણું સારું નીકળે અને આ સમય આપવામાં એમણે પરિવાર જોડે જે સમય ગુમાવ્યો છે એ હવે પરિવારને સમાજ જોડે સમય વિતાવી શકે અને જે રીતે શાળાને આગળ લાવ્યા એ રીતે સમાજ અને ગામને પણ આગળ લાવવા એના પછી કાર્યો ચાલુ રાખે એવી શુભેચ્છા. જય ભારત. સૌની ગ્રુપ શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનો, મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌને મારા પ્રેમભર્યા નમસ્કાર. આજે બોલવાનો મોકાની ઘણા જ મહિનાથી આતુરતાથી રાહ જોઈ રહી હતી કે આજે સર વિશે મને બોલવા મળે અને એ મોકો આજે આવી ગયો છે. હવે સર વિશે મારે એટલું બધું કહેવું છે, 5 કે 10 મિનિટમાં કહી શકું એમ પણ નથી. હવે જ્યારે હું આ શાળા પસંદ કરી અને આ શાળામાં આવી ત્યારે મને હાજર નરેન્દ્ર સરે જ કર્યા. જ્યારે હું શાળામાં આવીને હાજર સરે સહી કરી તો મને એવું જ લાગ્યું કે આ શાળાના આચાર્ય નરેન્દ્ર સર જ છે. પછી ખબર પડી કે બાલુ સર છે. પછી તરત જ મને પિરિયડ આપી દીધા અને કે જાઓ હવે તમે પિરિયડ લઈ લો. ચલો, એ કહીને એક શીખવાનો મોકો મને મળ્યો. હવે એ જોયું કે સરસવણી પ્રાથમિક શાળામાં 13 વર્ષનો મારો એમની જોડે અનુભવ છે. એ 13 વર્ષ શાળામાં સર જે શાળાનો સમય છે તેના કરતાં 1 કલાક વહેલા આવ્યા છે અને એ સમયનું શાળાનું પૂરું યોગદાન કર્યું છે. શાળાને સ્વચ્છ કરી રાખે. અમારા જેવાને તો આવીને
સીધું પ્રાર્થનામાં જ બેસી જવાનું. અને કોઈ પણ કાર્યની શરૂઆત કરો તો પ્રાર્થનાથી થાય. અમારી પ્રાર્થના એટલી સરસ થતી હતી, એમાંથી વિદ્યાર્થીઓને તો પ્રોત્સાહન મળતું હતું, સાથે સાથે અમને પણ ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. બાળકોને જીવન ઘડતરના તમામ મૂલ્યો સાહેબ શીખવાડતા હતા, સાથે 7 વિષયોનું શિક્ષણ સાહેબ આપતા હતા. સાથે સાથે તહેવાર આપણે કેમ ઉજવીએ છીએ, શું એનું ઇમ્પોર્ટન્સ છે, ઋતુ દરમિયાન બાળકોએ શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, તમામ વિશે બાળકોને માર્ગદર્શન સર આપતા હતા. અને સાથે અમને પણ ખૂબ એવું માર્ગદર્શન મળી રહેતું. હવે પ્રાર્થનાની વાત પછી આપણે થોડી શોર્ટમાં બધા જ મુદ્દે એક વાર લઈ લઉં તો સારું. બીજી વાત છે કે બીજી એક કરવાની વાત કે ઘણા શિક્ષકો એવા છે કે વતનમાં નોકરી ખૂબ ઓછા લોકો કરતા હશે અને લગભગ મળતી હશે તો પણ હવે કોઈ વતનમાં નોકરી નથી કરતા. પણ સર અહીંયા જ મોટા થયા, અહીંયા જ ભણ્યા અને અહીંયા જ પોતાનું શિક્ષણ કાર્ય આપ્યું અને સરસવણી શાળાના ગામના બાળકોને તો આગળ વધાર્યા છે, પણ આજુબાજુ 7 ગામોના બાળકોને પણ પ્રગતિના ઉજ્જવળ ભવિષ્યના માર્ગે દોર્યા. એ પણ ખૂબ ગર્વની વાત છે કેમ કે અમે પણ ભૂતપૂર્વ હાઈસ્કૂલના શિક્ષક શ્રી ઠાકુરભાઈ ઈશ્વરભાઈ પટેલ સાહેબ, અને સ્કૂલના સ્ટાફ મિત્રો, ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. સમયને પડતી કોઈની રાહ જોતા નથી. સમય બહુ થઈ ગયો છે અને અત્યારે ઓછું લંબાઈ પ્રવચન તો કેટલાકને ઉઠીને ચાલવું પણ પડશે. મહેનત આજે નરેન્દ્રએ જે કરી છે એ સફળ પ્રયોજન પાછળ કોઈ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એનું આટલું માન સન્માન હૃદયથી જો કોઈ સ્વાગત કર્યું હોય તો એ નરેન્દ્રભાઈ માટે જ છે. જીવનમાં ઘણા બધાનું પ્રયોજન હશે કે કંઈક મેળવીએ, કંઈક આપીએ, પણ પોતાનો ભોગ પોતાના ફેમિલી તરફ નથી જોયું. હું સવારમાં બાજુ વોકિંગ કરતો હોય, 9:30 વાગે એક્ઝેક્ટ એમનું સ્કૂટર મારી પાસેથી પસાર થતું હોય છે કે શાળા માટે શું ના કરીએ. આ એની જે ખેવના હતી એ આજે બળ લાવી હોય એ આપણે સૌ જોઈએ છીએ. સંસ્કૃતમાં એક શ્લોક છે, અર્થા ગમો નિત્ય મરો પિતા છે પ્રિયા છે ભાર્યા પ્રિયવાદી નીચ વસસ્ય પુત્ર અર્થ કરી છે વિદ્યા સર્જીવ લોકસ્ય સુખાની રાજન. અર્થાગમો રેગ્યુલરલી આવક હોય, અર્થાગમો નિત્ય આરોગિતા છે પ્રિયા છે ભાર્યા, એની જો પત્ની પ્રિયા હશે તો આટલું બધું કાર્ય કરી શક્યા. પ્રિયા છે ભાર્યા પ્રિયવાદી છે, ભાર્યા હતી ખરી પણ એના માટે આખું રામાયણ થયું આપ સૌ જાણીએ છીએ અને રામને વનમાં જવું પડ્યું. એ પ્રમાણે એમના જે પત્ની છે એમને પણ આજે આપણે ધન્યવાદ આપીએ કે પોતાના પતિને આ પ્રમાણે કાર્યક્ષેત્રમાં આગળ ધપાવવાની જે વેદના કરી, જે પ્રાર્થના કરી છે એને આજે બદલાઈ આપણે જોઈ શકીએ છીએ. વસંત લઈને આગળ વધાવે એ જ આજના દિવસે પ્રાર્થના. જય સ્વામિનારાયણ. નમસ્કાર. સર્વશ્રી આજે મેં મુલાકાત લઈ અને આયોજન જોયું તો વક્તવ્યમાં કઈ મારું નામ દેખાયેલું નહીં, એટલે મેં સમય માગ્યો કે તમે મને બોલવાનો સમય આપો. મારી છાપ એવી છે કે આમને બહુ બોલવાનું ફાવતું નથી, એટલે કદાચ આયોજકોએ એવું ગણ્યું હશે કે ભાઈ નથી લખવું, પણ મેં માગ્યો સમય. કેમ કે નરેન્દ્રભાઈને મેં શાળા સમયમાં બંધાયેલા ક્યારેય જોયા નથી. મારા કામ હોય કદાચ કલાક 1.5 કલાક પછી શિક્ષકો ઘરે પહોંચ્યા ત્યારે હું અહીંયાથી નીકળ્યો હોય ત્યારે મેં એમને કદાચ આ ઝાડવાને પાણી પીવડાવતા જોયા છે. અને એની જે પ્રશંસા માટે જ મેં ખરેખર સમય માંગ્યો છે કે નિષ્ઠા, અને નિષ્ઠા માટે જો કોઈ પ્રતીક આપણને જોવા શોધવું હોય તો નરેન્દ્રભાઈ સાહેબ છે. અને
નરેન્દ્રભાઈને સાથે ઘણી વખત મારે ખેંચમતોણ થાય એ ફરજનો એક ભાગરૂપ હતું, કશું એમાં પર્સનલ નતું. કોઈ કંઈક લાભ ગામમાંથી મળતો તે એમની સ્કૂલમાં લઈ જવાનો ટ્રાય કરે, હું મારી સ્કૂલમાં લઈ જવાનો ટ્રાય કરું, પણ ક્યારેક એ જીતી જાય, ક્યારેક હું જીતી જાઉં. પણ સંકલન માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળાનું જો સર્વ કોઈ કર્યું હોય તો નરેન્દ્રભાઈ સાહેબ છે. હવે પ્રશસ્તિમાં તો ઘણું બધું આપણે સન્માન પત્રમાં સાંભળ્યું, મેં વાંચ્યું, પણ મેં જોયું કેવું હોય ઘણું બધું છે હમણાં વિશે. જિલ્લાનો કોઈક આવું શિક્ષણને લગતી મેટર હોય તો બે નામ મને હોય જ ખાતરી હોય. એક પંકજભાઈ પ્રજાપતિ કે જે મારા સોસાયટીના મિત્ર છે, બીજો નરેન્દ્રભાઈ. એટલે હા, ઘણું બધું મેં એમના વિશે માર્કિંગ કર્યું અને મારે ઘણું બધું કહેવું હતું, પણ સમય એક એવો છે કે જે ક્યારેય કોઈના માટે રોકાતો નથી. પણ તમારા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, અમારા પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, એમણે તમારા માટે ઘણું બધું કીધું અને એ એમને એમ નથી કહેવાતું. કઈક કેટલીક શાળાઓમાં કઈક કેટલાક શિક્ષકો ગુપ્ત રીતે છૂટા થવાનું પ્રમાણપત્ર હોય મેળવીને, સંઘર્ષ કરીને મેળવીને જેને સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એ રીતે જતા રહે છે. આવા સમારંભો એમને એમ નથી યોજાતા. એના માટે આખી જિંદગી નિષ્ઠાપૂર્વક તમે કામ કર્યું હોય અને એનું આ એક પ્રતીક છે. શિક્ષક નો મલ્ટિપલ રોલ હોય છે. કોઈ વિદ્યાર્થીને વાગ્યો અને શિક્ષક પાસે આવ્યો તો એ સમય પૂરતો ડોક્ટર પર બને. કોઈ ફરિયાદ આવી તો એ સમય પૂરતો એ પોલીસ પણ બને. કોઈ ઝઘડો વિવાદ આવ્યો તો એ સમય પૂરતો એ ન્યાયાધીશ પણ બને. આ તમામ રોલ, આ તમામ ભૂમિકા એમને સફળતાપૂર્વક આ શાળા માટે નિભાવી છે અને સર્વોત્તમ હેલ્ધી લાઈફ તમે જીવો રિટાયરમેન્ટની એવી અભ્યર્થના સાથે પ્રભુને પ્રાર્થના કરીને વિરમું છું. જય હિન્દ, જય ભારત. આજના વાર્ષિક ઉત્સવ અને વિદાય સમારંભના અધ્યક્ષ મહોદય એવા કલ્પેશભાઈ પટેલ, ગામના સરપંચ શ્રી અલ્પેશભાઈ, તેમજ નામી અનામી તમામ ગ્રામજનો અને ઉપસ્થિત તમામ મહાનુભાવોને નમસ્કાર. આમ તો વિદાય સમારંભમાં રમૂજીમાં કહું કે જ્યારે બોલવા ઊભા થઈએ ત્યારે કંઈક સારું સારું બોલવું પડે, બેઠા પછી એવું થાય કે આ બધું કઈ બોલ્યા. પણ હકીકત નરેન્દ્રભાઈ માટે બોલવાના તો શબ્દો ખૂટે. એમના કેટલાક ગુણ મેં મોબાઈલમાં લખ્યા છે કે કર્મ, નિષ્ઠા, પ્રામાણિકતા. આ જે સીઆરસી ભવન તમે અત્યારે જુઓ છો ને, મેં હમણાં જ મારા મિત્ર જોડે વાત કરી કે અમે સૌથી પહેલા પાદરા તાલુકામાં સર્વ શિક્ષા અભિયાન આવ્યું તો પહેલું સીઆરસી ભવન આ બનાવ્યું હતું. બાલુભાઈ સાહેબ આચાર્ય હતા, નરેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ ની મદદ હતી. આજે 2001 પછી જે મકાનો બન્યા એને ડિમોલેશન કરવા પડ્યા છે આજે. અને આ મકાન આજે પણ જૂના કરતા અડીખમ છે. એમાં મહત્વનો ફાળો એમનો છે, કારણ કે રાતે 10 વાગે અમે બંને અહીંયા બેસીએ અને મકાનને પાણી પણ જાતે સીંચ્યું છે. એની ફલશ્રુતિ એ છે. શાળા નાની છે પણ એમને નક્કી કરજો કે સુંદર બગીચો બનાવો. આ બગીચાની દેન પણ એક એમનો વિષય છે કે નાની શાળામાં આપણે કેવી રીતે બનાવીશું. જૂનું મકાન છે, મને ખબર છે. મારા જીવનનો પાયો તૈયાર કરવામાં સૌથી પહેલા હકીકત હું આજે સ્ટેજ પર ગયો છે, મહત્વનો ફાળો મારા જીવનમાં 5 થી 6 શિક્ષકોનો છે. હું આજે પણ એમને યાદ કરું છું અને એમાંથી ધીરે ધીરે બધા જ એક એક કરીને નિવૃત્ત થયા છે. એમાં 2 બાકી છે, એક આજે જાય છે. આજે એમને યાદ કરું તો એક નરેન્દ્રભાઈ, અનવરભાઈ, જયંતિભાઈ ગોહિલ, કિશોરભાઈ, આવા ઘણા શિક્ષકો જોડે એક પૂનમભાઈ પ્રજાપતિ, કેસરીસિંહ, આ એક ટીમ હતી પાદરા તાલુકાની અને એ ટીમ જોડેથી ઘણું બધું મને શીખવાનું મળ્યું છે. એમાં જ આજે હું વહીવટ અને શિક્ષણમાં હકીકત જે સ્ટેજ પર છે તે એમના થકી છે. આમ ટૂંકમાં કહીએ
તો કોલસાની ખાનમાં ક્યારેય હીરો ખોવાતો નથી. એ ગમે ત્યાં જાય. અમારે છે ને તાલીમો આવે પહેલા, એક તાંદસ ઉદાહરણ છેલ્લું આપી દઉં. તાલીમ આવે એટલે માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ આપવાની આવે, શિક્ષકોને તાલીમ આપવાની. એટલે એક એક વર્ગમાં બેસે ના, જો બાળકો ના બેસે તો શિક્ષકો બેસે. એવા સમયમાં અમારે તજજ્ઞ હોધવા હોય ને તો એક જ નામ આવે કે ભાઈ નરેન્દ્રભાઈ. અને જે તાલીમ આપે અને તાલીમની અંદર જે શિક્ષકો બેઠા હોય પછી બહાર નીકળીને એવું બોલે કે આજે તાલીમ સક્સેસ. બાકી અમારી તાલીમ બધાને ખબર હોય કે વર્ગની બહાર જ ચાલતી હોય, પણ જ્યારે નરેન્દ્રભાઈનો વર્ગ ચાલતો હોય ત્યારે શિક્ષકો પણ બનવા માટે આતુર હોય. તો બાળકોની તો વાત જ ઓર રહી. સમયની વાત, સમય તો એમના માટે ક્યારેક કોઈ નોટબુકમાં લખેલો નહોતો કે 11 થી 5, પરંતુ એમની કેટલીક ઘણી શિક્ષણમાં એમને કરેલું નાવી શિક્ષણને એક બહુ મોટી પાદરા તાલુકાના શિક્ષણને બહુ મોટી ખોટ પડશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને. હું વિદાય સમારંભમાં બહુ ઓછો જોઉં છું, બહુ જ આમ ગણ્યા ગાંઠા સમારંભમાં જાઉં, પણ આજે સ્પેશિયલ કે ના મારે જવું જ પડશે આ જગ્યા ઉપર, કારણ કે મને પણ આ સ્ટેજ પર લાવનાર આ નરેન્દ્રભાઈ છે. બાકી મારો બી રસ્તો રાજકારણનો બીજો અલગ હતો. હું પણ માર્ગ ભૂલી ગયો હતો, પણ શિક્ષણના માર્ગ પર ચડાવનાર એવા મારા નરેન્દ્રભાઈ સાહેબ ગુરુને હું આજે આ સ્ટેજ પરથી વંદન કરું છું. અને ઉત્તરોત્તર અમને પણ હજુ ખૂબ માર્ગદર્શન આપતા રહે એવી અભ્યર્થના સાથે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનું તમે જે આયુષ્ય આપ્યું હોય એ પણ સદા નિરોગી રાખે અને પરિવાર સાથે ખૂબ ખુશીથી રહે એવી અભ્યર્થના સાથે વિનવું છું. જય હિન્દ, જય ભારત. અને એમની સાથે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ એમની નિવૃત્તિના પછી જે લાભ મળવાના છે એના માટે અમારો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અડીખમ છે. કોઈ પણ જગ્યાએ અમારી જરૂર પડે તો એક સંગઠનના નાતે અમને યાદ કરજો. કોઈ પણના કાર્યક્રમમાં ક્યારે ડાયટ હાજર નહીં હોતું, કોઈ શિક્ષકના કાર્યક્રમમાં ક્યારેય ડાયટ વિદાયમાં હાજર નહીં હોતું. આજે એક ઉત્તમ નમૂનો છે કે નરેન્દ્રભાઈના વિદાય સમારંભમાં ડાયટ ફેકલ્ટી હાજર છે. એ પણ એમની નિષ્ઠા અને પ્રમાણિકતાનો એક પુરાવો છે. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ મહેશભાઈ. વિદ્યાર્થીઓ પોતાના ગુરુને આદર્શ માને એ તો ઉત્તમ એક ઉદાહરણ નરેન્દ્રભાઈનું છે, પણ એક શિક્ષકને આદર્શ ગુરુ માને એ ઉત્તમ ઉદાહરણ એ જ નરેન્દ્રભાઈનું છે. એવા પ્રતિભાવંત નરેન્દ્રભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ ખૂબ આભાર. હસમુખભાઈ પટેલ સાહેબને વિનંતી કરું પોતે ઉપસ્થિત થઈ નરેન્દ્રભાઈ માટે આશીર્વચન આપે. હસમુખભાઈ પટેલ. પ્રાથમિક શાળા વાર્ષિક ઉત્સવ અને જેમના કેન્દ્ર સ્થાને આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એવા નરેન્દ્રભાઈ, સભાના અધ્યક્ષ મહોદય આદરણીય શ્રી કલ્પેશભાઈ, બાળ પુષ્પો અને આમંત્રિત સૌ પરિવારજનોને વંદન છે, નમસ્કાર કરું છું. શ્રી નરેન્દ્રભાઈ ની કારકિર્દી અનસ્તુ મુકામે શરૂ થઈ અને ત્યાંથી નિયમિતતાના ગુણ મેળવી અને સરસ્વતી મુકામે જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમના સંસર્ગમાં જે કંઈ પરિવારના શિક્ષકો આવ્યા છે એ શિક્ષકો સંગદોષને લઈ અને સત્કાર્ય અને સત્યના માર્ગે શિક્ષણ આપતા રહે છે. એ સૌ આશ્રિત શિક્ષકોને હું અભિનંદન આપું છું કે એમના સંસર્ગમાં રહી અને એમને આ લાભ જીવનમાં સારામાં સારો મળ્યો છે. અને એમના પરિવારની સમર્પણની ભાવનાથી એમનું આ જીવન ધન્ય બન્યું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.
देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई। हे, देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई। बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं। हाँ, हम जैसे देखे ये जहां है वैसा ही, जैसी नजर अपनी खुल के सोच आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ। चलो 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 नए ख्वाब बुन ले। मस्ती में डोले, बम बम बोले, मस्ती में तू डोल रे। बम बम बोले, मस्ती में डोले, बम बम बोले, मस्ती में तू डोल रे। भला मछलियां भी क्यों उड़ती नहीं, ऐसे भी सोचो ना, सोचो सूरज रोज नहाए या बादल भिगोके ये बुद्धू बनाए। हमने ये सारे तारे टिमटिमाए या फिर गुस्से में कुछ बड़बड़ाते रहे। खुद के सोचे आओ, पंख ना फैलाओ, रंग नए बिखराओ। चलो 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 नए ख्वाब बुन ले। आंखें बंद तो डब्बा खुल, ओ बंद दरवाजे खोल रे, हो जा बिंदास बोल रे। मैं भी हूँ, तू भी है, ओ मैं भी तू भी, हम सब मिलके बम चिक बम 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 बम।
ખૂબ સુંદર બાળાઓની રજૂઆત. ગરબા માટે હું ટૂંકમાં જ બોલીશ કારણ કે સમય બહુ થયો છે. 20/11/86 થી 30/4/26 સુધીની આજે મારા એમની કાયદેસર છેલ્લો દિવસ કહેવાય. સત્રાંતનો લાભ મળે 31/5 નીકળ 15/4 મારી જન્મ તારીખ છે એટલે 30/4 હું છૂટો થયો. શિક્ષણ યાત્રામાં સ્કૂલ ફર્સ્ટનો નિયમ હું પાડી શક્યો એના માટે સૃષ્ટિના સર્જક પાલનહાર એમને ખૂબ ખૂબ આભાર માનું છું અને બે હાથ જોડીને વંદન કરું છું. સરસવણી શાળામાં એક બાર 98 થી આજ દિન સુધી શાળા વિકાસની અંદર ને વિવિધ કાર્યક્રમોમાં ઘણા લોકોએ સાથ સહકાર આપ્યો. એમાં નામ બોલું CN પટેલ તો પ્રથમ બાળા મેળો હતો ત્યારે મને ખબર હતી 800-900 વિદ્યાર્થીઓ ગ્રુપના થતા હતા. CN પટેલને વાત કરી તો એમને તમારો જમણવાર ગોઠવી દીધો. ક્યાંથી પૈસા આવ્યા, કેવી રીતે વ્યવસ્થા થઈ, આઈ ડોન્ટ નો. આજે મને ખબર નથી. હું એમનો ખૂબ આભાર માનું છું. એ સિવાય ટ્રસ્ટ ફંડનો એમને સાથ આપ્યો છે, SMCમાં સેવાઓ આપી છે. ત્યાર પછી એવા જ મહાનુભાવ કલ્પેશભાઈ જેમને આ શાળાને શું નથી આવ્યા. મેં ખાલી કપડ બનાવવાની વિનંતી કરી તો એમને કહ્યું બધા પૈસા મારી પાસેથી લઈ જાઓ. અને એક વખત મને એવું કહ્યું હતું એમને દર વર્ષે 1 લાખ રૂપિયા લઈ જજો જાઓ શાળામાં જે કરવું હોય તે. પણ આપણી પણ મર્યાદા હોય, આપણે એટલું બધું ના માંગીએ. પણ એક કપડના લાખ રૂપિયા આપ્યા હતા. 26/9/22 સ્કૂલ બર્થડેમાં જોરદાર તાળીઓ પાડો કલ્પેશભાઈ માટે, CN પટેલ સાહેબ માટે. 1 લાખ રૂપિયા કપડના અને તે દિવસે 26નો બર્થડે રાજ્ય એવોર્ડ અને સ્કૂલ બર્થડે અમે મૌલિકભાઈ સાહેબે જોડે ગોઠવ્યો ત્યારે પણ લગભગ લાખ રૂપિયાનું રસોડું એમને કર્યું હતું. આજે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યાર પછી અત્યારના હાલના સરપંચ અલ્પેશભાઈ મને કે ટ્રસ્ટ ફંડમાં કેટલા રૂપિયા ઓછા પડે છે, ઇનામ નાના આવે છે તો 50,000 રૂપિયા લખી લો. તો એમને 50,000 આપ્યા. એમના પપ્પાએ તો 2-3 વખત દાન આપ્યું અને ટ્રસ્ટ ફંડમાં દાન આપ્યું. એમને પણ શાળા વિકાસમાં દાન આપ્યું છે. એમના માટે આપણે જોરદાર તાળીઓ પાડી. સ્કૂલ બર્થડેમાં કેક લાવી, રંગલા રંગલી લાવવા, પેલા ઢીંગલો લાયા હતા, એ બધો અલ્પેશભાઈનો ખર્ચો હતો. પૈસા એની જાતે થઈ જતા હતા, એની જાતે આયોજન થતું હતું. આજે મને આનંદ છે. ત્યારબાદ વિવિધ ટ્રસ્ટ ફંડના દાતા એમનો ખૂબ આભાર માનું છું. અન્ય દાતાઓ હોય એટલે લોન પર બેઠા છો તો હું ગામમાં 2-4 જણને કહું કે મને ટ્રેક્ટર મારી આલો તો નાનું ટ્રેક્ટર મારી આલતા હતા. આ લોન ફરી રોપી. આમ તો પહેલી વખત ઝાપા સુધી લોન હતી તો આટલું પોર્શન મેં લોન માટે રાખ્યો છે. ત્યાર પછી કોઈ ફિઝિકલ સેવા માનો કે ભરતભાઈ છે કાયમ આમાં 24 કલાક હાજર, માઇક લાવી આ લાવવું હાજર જ હોય. એમનો ખૂબ ખૂબ આભાર. અત્યારે રસોડા પર કોણ છે મને ખબર નથી કેવી રીતે રસોડું તૈયાર થઈ રહ્યું. તો એ ગામના યુવાનો જવાબદાર વ્યક્તિઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું. શારીરિક સેવા હોય, આર્થિક સહયોગ હોય, કોઈ પણ પ્રકારનો સહયોગ આપનાર નામ ભૂલી જતો હોય સૌને 2 હાથ જોડીને એમનો આભાર માનું છું. થેન્ક્સ. અને હાલ અત્યારે તમે કાર્યક્રમ જોઈ રહ્યા છો. તમારી પેટ હું પહેલી જ વાર કાર્યક્રમ જોઉં છું. મેં આ કાર્યક્રમો નહીં જોયા. હું તો બાળકોને હાંચવામાં પડ્યો હોય કે પરીક્ષામાં પડ્યો હોય કે બહારનું કરતો હોય, બગીચામાં હોય. આ બહેનોએ કાર્યક્રમ કરાયા આઈ ડોન્ટ નો, મને ખબર નહીં. પણ આટલા સરસ કાર્યક્રમ કરાયા. કમલભાઈ સાહેબને થોડાક રહી ગયા. 3 વખત મેં ફોન માર્યો કે પહેલા 5 કાર્યક્રમ તમે જોયા હોત તો બહુ જ સરસ હતા. આ બીજા 2 કાર્યક્રમ એટલે એ કાર્યક્રમ કરનાર તમામ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. અને તમને બહુ જ ગમતી કે ના ગમતી વાત જાહેર કરું છું. અત્યારે LC ઇંગ્લિશમાં કાઢવાનું આવ્યું છે ને ગુજરાતીમાં. મને ખબર નહીં. અમારે પેલા વેદને વાગી હું વડોદરા ગયો તો બેનને રવિના મેડમ અને જોર્જીના મેડમ અહીં મારા રૂમમાં ઉપર બેઠા. સવારના 7 વાગ્યાના દાખલા કાઢતા હતા. સાંજના 5 વાગ્યા સુધી બિસ્કિટ ખાઈ દાખલા કાઢ્યા છે. એ આ કાર્યક્રમને માટે એટલે એમનો ખૂબ ખૂબ આભાર. મને કહ્યું સાહેબ ચિંતા ના કરતા, ચૂંટણીઓ છે, અમે દાખલા રાતે ફટકારીશું, તમારે ગભરાવાની જરૂર નહીં. ત્યાર પછી એટલે સ્ટાફનો આભાર, મિલનભાઈનો આભાર. અને મૌલિનભાઈ ભલે અમદાવાદ ગયા હોય પણ અમારા હૃદયમાંથી નહીં ગયા. નાનામાં નાની વાત અમારી શેર થતી અને એ સારા માટે શેર થતી. આજે પણ અઠવાડિયે અમારી વખત તો વાત થાય અને
શાળાના વિકાસની એમને ત્યાં વિકાસ કર્યો હોય એ શેર કરે, અહીંનો વિકાસ ચાલતો હોય એ શેર કરે. ભાવલીનભાઈ પાસે એ કહે છે ને, પણ ખરેખર હું એમની પાસેથી પણ ઘણું શીખ્યો છું. અને મિલનભાઈ સાહેબ તો મૌલિનભાઈનો સ્વભાવ ગુસ્સાવાળો અને મિલનભાઈનો સ્વભાવ રાશિ એક છે, પણ ખબર નહીં સ્વભાવ ડિફરન્ટ છે. મિલનભાઈને તમે બે ચાર શબ્દો ગુસ્સાથી કહી દો તો રિટર્નમાં કશું ના આવે, ચાલવી લે, લેટ ગો. ચાલો કઈ વાંધો નહીં. બંને સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે ખાસ કરીને મને ગૌરવનો દિવસ તો એ હતો ત્યારે જ્યારે મેં ભણાયેલા 4 વિદ્યાર્થી ડોક્ટર બનીને અહીંના છોકરાને તપાસવા આવ્યા હોય. આવું ગુજરાતમાં ક્યાંય ઉદાહરણ નહીં હોય. ડોક્ટર ધ્રુવી અત્યારે એમડી કરે છે એનેસ્થેસિયા. એ આપણી પાસે 7મા ધોરણ એની ઉત્તરવયી છે અને એમડી કરતી કરતી અહીં સેવા અપાઈ. મારો પુત્ર મિહિર બીએમએસ કર્યું, એ ડોક્ટર થઈને આવ્યો. જય પટેલ પીડીએસ ડેન્ટિસ્ટ અને વૃંદા ગોસાઈ ફિઝિયોથેરાપી. 4 ડોક્ટર એક જ વખતે શાળાને તપાસવા આવ્યા. જે ભણેલા હોય એ આપણા માટે સૌથી ગૌરવનો દિવસ હોય. એ ભાગ્ય ગુજરાતમાં એવું બને. ત્યાર પછી તો ઘણા ડોક્ટર થાય છે. તો મિહિર ગાજનોત્તર બીએમએસ કરી રહ્યા છે. મને એવી ઈચ્છા હતી કે 27 વર્ષની નોકરીમાં ઓછામાં ઓછા 10 ડોક્ટર બને, પણ એ સપનું સાકાર થઈ ગયું છે. 5 તો ફિઝિયોથેરાપીમાં છે, એ સિવાય બીએમએસ માં 2, એક ડેન્ટિસ્ટ, એક એમડી અને બીજો એક બીએચએમએસ મને સમાચાર મળ્યા છે. તો આપણા ડોક્ટર્સ અહીંયા થઈ જશે એ સારી બાબત છે. એ સિવાય એન્જિનિયર, સીએ તમામ ફિલ્ડમાં તમે વર્ગમાં કોઈ ના જાય તો વર્ગમાં ખાસ જોવા જજો. તો એ બાળકો પણ આગળ ને આગળ ભણે. અને આ ખાસ કરીને 300 વિદ્યાર્થીઓ 250-300 વિદ્યાર્થીઓ આજે હાજર છે, ભૂખ્યા ને તરસ્યા બેઠા છે. એમના માટે આપણે જોરદાર તાળીઓ પાડીએ. કદાચ બીજી નિશાળમાં તમારે આટલી શિસ્ત નહીં તો ભલે 3 કલાક બાળકને બેસાડવો, એમને ખબર નહીં કે આ સરસવણીની ભૂમિ જેવી છે, અહીં સીધું જ થઈ જવાય. સાહેબે કહ્યું ને કોઈ છેલ્લું માગે. મને એક વખત ડીપીઓ સાહેબે બોલાયો, ભાઈ સરસવણીના છો તો તમારી શાળા કેમ કોઈ માગતું નહીં? તો મને ખબર નહીં ત્યાં ભૂત છે કે શું છે, મને ખબર નથી. આઈ ડોન્ટ નો. હવે હું મારી પર્સનલ લાઈફમાં આવું છું. ફરી એકવાર તમામ ગ્રામજનોનો આભાર માનું છું, આયોજકોનો આભાર માનું છું, સર્વદાતાઓનો આભાર માનું છું. હવે પર્સનલ લાઈફમાં આવું છું. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. માતા અને પિતા અત્યારે નથી, એમને હું સોરી કહું છું અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યાં હોય ત્યાં મારી વાત સાંભળે. આ શાળા પરિવારમાંથી એમને વંદન કરું છું. સ્કૂલ ફર્સ્ટના કારણે મને ખબર છે હું અનસ્તો જતો હતો તો દૂધની ટ્રકમાં હું શાળા તરફથી બેસતો હતો અને 4 વાગે હું અનસ્તો પહોંચી જતો. 10 મિનિટ મોડું ના થવા માટે 3 મહિના સમય જેવું જતો હતો. અને એમાં મારી મા મમ્મી રાતે 3 વાગે ચા બનાવી દીધી. આજે હું અહીંથી અને થેન્ક્સ કહું છું. માતા અને પિતાનું સ્થાન કોઈ ના લઈ શકે. અહીં નાના બાળકો જેટલા બેઠા છે, યુવાનો બેઠા છે, એમને હું કહું છું માતૃદેવો ભવ. અનાથ આશ્રમ આપણા સોસાયટીમાં ના ખુલે એવું ખાસ જરૂરી છે. એ વિકાસનું સાધન નથી, એ પતનનું કારણ છે. એટલે માતા પિતાએ જે તકલીફો વેઠી છે એને મેં જોઈ છે, એટલે હું એમને ફરી એકવાર કોટી કોટી વંદન કરું છું. ત્યાર પછી 992 થી ભગવાનની કૃપાથી મને સરસ પત્ની મળી. She understands me, she understands my nature, my duty, my work. એને ક્યારેય મને ઊંચા અવાજે કશું કહ્યું નહીં. અને 992 થી આજ દિન સુધી સ્કૂલ ફર્સ્ટના નિયમને લીધે કદાચ એને સમાજમાં એકલા જવું પડ્યું છે, સવારે વહેલી ઉઠી ખાવા બનાવવું પડ્યું છે, પણ ક્યારેય કહ્યું નહીં. તો એના માટે મારે એને થેન્ક્સ કહેવી છે. એને કેટલી તકલીફો વેઠી છે. કદાચ એનો બર્થડે હોય કોઈ વાર હોય
મારા બે પુત્રોના જન્મ થયા ત્યારે હું એની નજીક નતો. હું તો અનસ્તો જ હતો. હું અનસ્તોમાં ભણાવતો હતો ત્યારે મારા પપ્પાની ચિઠ્ઠી આવી કે બાબાનો જન્મ થયો. પણ મને ભગવાન પર ભરોસો હતો, એ બધું જ કમ્પ્લીટ કરશે. અહીં મારું ઘર બન્યું તો હું ત્યારે ચાલુ સ્કૂલે ગયો નહીં. આપ જાણે છો. મને એક જણ કહેવાય પાણી નહીં છોડતો, ભગવાન છાટશે. હું જતો નહીં ત્યારે ચાલુ સ્કૂલે ઘર બાજુ નહીં જવાનું. અને જયારે પહેલે દિવસે દાખલ થયો 1/98 એટલે પહેલી ઘરની મીટિંગ કરી હતી અને એ કહ્યું હતું ઘર 5 ફૂટ દૂર છે પણ 500 કિલોમીટર દૂર છે એવું સમજવાનું. મને ઘર હરકે તો જ બૂમ પાડજો, એટલે કે બૂમ ના પાડતા. આ મારું પહેલું સૂત્ર હતું. અને કારણ કે કોઈ પણ સંબંધી આવે તો હું ઘેર નહીં જાઉં. અને એમાં ક્યારે પત્નીએ મમ્મીએ કોઈ ખોટું નહીં લગાડ્યું, એ માટે સોરી. અને આજે હું કહું છું થેન્ક્સ. સ્ટેજ પર આવે એના માટે એક નાનકડી ભેટ આપું છું તમને. તો હું કહું છું અહીંયા આવે અને પધારે. કારણ કે લગભગ બધા એવોર્ડ મળ્યા. એ એવોર્ડ પાછળ શાળાના શિક્ષકો તો છે જ, એનો મોટો રોલ છે. પ્રશંસનીય વંદનીય જીવન ઉત્તમ ઉદાહરણ નરેન્દ્રભાઈ આપ્યું છે. કોણ કહે છે ફૂલોને કે મહેકી ઉઠો તમે? કોણ કહે છે ફૂલોને કે મહેકી ઉઠો તમે? નરેન્દ્રભાઈ આપની તાસીર ખુદ એવી છે. નરેન્દ્રભાઈ આપની તાસીર ખુદ એવી છે કે જીવનભર મહેકી ઉઠ્યા છો તમે, કે જીવનભર મહેકી ઉઠ્યા છો તમે. બર્થડે ઉજવવાની નહીં, જે દિવસે બાળકનો જન્મ હોય તો સત્યનારાયણની કથા કરો, શાંતિથી ઘર ભેગા જમો. આપણે શા માટે પાશ્ચાત્ય કલ્ચર પસંદ કરવું પડે? આપણે ભારતીય સંસ્કૃતિને વળગી રહીએ. અને એ બે બાળકો મને એટલે માન આપે છે. હું તમામ સમાજને કહું છું અને તમામ શિક્ષકોને કહું છું, શીખવાનું અહીં છે. જ્યારે હું અહીંયા રહેતો હતો 5 વાગે છૂટીને પાછો ફરી આવતો હતો અને એ લોનમાં પાણી પાતો હોય કે છોડવાનું પાણી પાતો હોય કે મારી ટપાલ બનાવતો હોય, તે વખત તો મેન્યુઅલી હતું, હાથથી લખવાનું. તો અમારો અમિત ને મિહિર બેવ આવે, તો ત્રીજો ભાઈબંધી આવે, તો એમને ક્યારે ખુરશી પર નહીં બેઠાય. આજે પૂછો, હજુ આજે આયા હોય એટલા ડોક્ટર થયા પછી, એન્જિનિયર થયા પછી, તો કચકાય ખુરશી પર બેઠા. મારા પપ્પા એવું કહેતા, એમને ખબર છે તારો ખુરશી પર બેસવાનો હજુ ઉંમર નહીં થાય. હજુ આજે સંસ્કાર છે. આજે આ સાહેબ હાજર છે, રમણપુરી સાહેબ કે ગમે તે. જયારે 400 બાળકો હતા તે વખતે, તો 400 બાળકના પેટમાં પડે ને ભજીયું કે નાસ્તો, તારા અમારા અમિત મિહિરના પેટમાં પડે. એ નિયમથી જીવ્યા છે. અને એટલે હું બધાને કહું છું, તમે એવો નિયમ જુઓ. અહીં આગળ અત્યારે મિલનભાઈ સાહેબની દીકરી અહીં ભણે છે, એ અમારા માટે ગૌરવની વાત છે. આચાર્યની દીકરી, અમારા શિવાંગી બેનની દીકરી અહીં ભણે છે. કારણ કે અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ પર ચાલીએ છીએ. વગર પૈસે જો ભણાવવાનું હોય તો આ શાળા પસંદ થાય, ગામની શાળા પસંદ થાય, ગામના લોકો રસ લે. અહીંયા આગળ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા સરસ ચાલે છે. 52 વિદ્યાર્થીઓ અત્યારે લગી NMMS માં આવ્યા. તમે ગણી નાખો 52 × 50,000, 25 લાખ ઉપર તક રકમ થઈ. જ્ઞાન સાધના ગણી નાખો, CET ના ગણી નાખો. મને ખબર છે 35 લાખ જેટલા રૂપિયા અમારા સરકાર પહોંચી આવ્યા. અને આપણે ઘણા વાલીઓ સરકાર બીજા આપીએ છીએ. તો આ શિક્ષક અને શિક્ષકોને ખાસ કહીશ, હું આજે છેલ્લી વખત મિલનભાઈ સાહેબને એમને 3 સ્તંભ પર કામ કરજો. અને હું પ્રાપ્તમ કેટલાય વાર બોલે છે, એમને સાંભળ્યું છે. પહેલી, સુરક્ષા. કોઈ પણ બાળકને કશું જ ના થવું. એવું પ્લાનિંગ કે આટલી નાની શાળામાં 350 બાળકો રમતા હોય તો કેટલા વાગી જાય. એટલે સુરક્ષા. આ લોન લીલી રહે છે પણ બધા છોકરાને ખબર અંદર એન્ટર ના થવાય, ગમે ત્યારે ના જવાય. જાહેર ના છોકરા પીવાય જ જઈ લો, અંદર નહીં જવાનું, અંદર મને જોવાની. અને સુરક્ષા. બીજો શિસ્ત. અને ત્રીજું ક્વોલિટી એજ્યુકેશન. શિસ્તમાં બધું આવી જાય, નિયમિતતા. ક્યારે
39 વર્ષને ઉપર કેટલા મહિના થયા, મારી બાઇકને પંચર થયું હોય તો આપણે રજા મૂકી દીધી છે, અને પંચર થયું એવું બન્યું નહીં, હું કાયમ જ વહેલો હોય. એ માટે ઉપરવાળાના આશીર્વાદ અને ફેમિલીનો સપોર્ટ એ બધાને હું આભાર માની, અને કોઈકનું નામ અનામી મને સહકાર આપ્યો હોય, એનું બોલવાનું રહી ગયું હોય, અહીં રમણપુરી સાહેબ ગુરુજી બેઠા છે, માધ્યમિક શાળાના ગુરુજી પણ બેઠા છે, ટ્રસ્ટ મંડળ આખું બેઠું છે, ગ્રામજનો બેઠા છે, મિત્ર મંડળ બેઠું છે, કોઈ પણ આ શાળા માટે સહેજ પણ મદદ કરી હોય એ સૌનો આભાર માની બે હાથ જોડી વંદન કરી મારી વાણીમાં વિરામ આપું છું. થેન્ક્સ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાદરા તાલુકા પ્રમુખ રાહુલભાઈ પટેલને વિનંતી કરું સ્ટેજ પર આવી પ્રતિભાવંત શિક્ષક નરેન્દ્રભાઈ નગીનભાઈ પટેલનું સન્માન કરે પ્લીઝ. ચાલો સામે જોજો પેલા ભાઈ. તાળીઓથી વધાવી દઉં. ઓકે. આજે મંચસ્થ મહાનુભાવો, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, પાટીદાર સમાજના પ્રમુખશ્રી અશ્વતભાઈ, પધારેલા મહેમાનો, વાલા વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો, આજે સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે નરેન્દ્રભાઈ સાહેબનો વિદાય સમારંભ છે. તેઓ આજે વય નિવૃત્તિ લઈ અને પોતાની શિક્ષક તરીકેની ફરજમાંથી નિવૃત્ત થવા જઈ રહ્યા છે, ત્યારે આગળનું જીવન તેમનું આરોગ્યપ્રદ અને પ્રવૃત્તિમય રહે એવી એમને શુભકામનાઓ પાઠવું છું. આમ તો સરકારના ઓર્ડર સાથે તેઓ કરજણ તાલુકામાં સર્વિસ બજાવી અને ત્યાર પછી અમારા ઉત્સાહી સરપંચને તેઓની એક્ટિવિટી ધ્યાનમાં આવતા અમારા ગામે નહીં આવ્યા જગદીશભાઈ, એ બદલ આપણે તેમને પણ આજે યાદ કરવા જોઈએ. આજે છેલ્લા 27 વર્ષથી અવિરતપણે શિસ્ત અને સમય સાચવી અને શિક્ષણ આપવું એ બહુ જ કઠિન બાબત છે. આપણે કદાચ સ્વામીઓ બી બહુ શિસ્તનું પાલન કરવાનું પણ પોતાનો ભક્ત કંઈ થોડો આગો પાછળ થતો હોય તો આડું ભરી જતા હોય છે, પરંતુ નરેન્દ્રભાઈએ કોઈ દિવસ સમય કે શિસ્તમાં બાંધછોડ કરી નથી. એ પોતાનો સહકર્મચારી હોય કે કુટુંબી હોય. હવે બહુ લંબાવતા હું એક દાખલો આપું છું શિસ્ત અંગેનો, કે પોતાનું બારીની પાછળ જ મકાન છે આ સ્કૂલની પાછળ. એમનું મેરેજ નવું થયું ત્યારે એમના કાકા સસરા અમેરિકાથી આવ્યા હતા, ત્યારે એમના પિતાજીએ કહ્યું તો નરેન્દ્ર જરા આવો 10 મિનિટ, તો કે એમને કહેજો મળવું હોય તો 6 વાગ્યા પછી મળે. હવે કોઈ એવા મગજનું હોય તો છૂટું કરી દે કદાચ, પણ આટલા શિસ્તનો આથી કઠણ કેવો દાખલો. બીજો એક એમને હું તમને દાખલો આપું કે પહેલા ચૂંટણીની કામગીરી માટે રોકડમાં ચૂકવણી કરવામાં આવતી હતી. તાલુકામાંથી કોઈ કર્મચારી રોકડ રૂપિયા લઈને સ્કૂલમાં વેચવા આવે, ત્યારે એક કર્મચારી બપોરના સમયે આવ્યા એટલે નરેન્દ્રભાઈ સામા મળી કે ભાઈ શું છે, તો કે ભાઈ આ રોકડ લઈને આવ્યો. એટલે આપણે તો બીજા બધા શિક્ષકો કદાચ હોય તો ચા પાણી કરવા આવો સાહેબ, તો કે એમને નરેન્દ્રભાઈ પેલા ભાઈને કહી દીધું ભાઈ તમે રિસેસના ટાઈમે આવો, અગર તો સાંજે આવજો, કાં તો બધા લઈ જશે, તમે અત્યારે બીજું કામ હોય તો પતાવીને આવો. એટલે પેલો શાંતિથી બેસી રહ્યો ને વિશેષે એમનું આ વિતરણ કરી. અત્યારે એમની પાસેથી કદાચ જે કંઈ હોય, કોઈ બી અત્યારે ડૉક્ટર હોય, એન્જિનિયર હોય કે નેતા હોય, દરેકનો પહેલો ગુરુ તો શિક્ષક જ હોય છે. એટલે અમને બી એમના હાથેથી હજારો શિક્ષકો કે ઘણા બધા ડૉક્ટરો થઈ ગયા. અત્યારે મને ડૉક્ટર એવું બોલવાનો વિચાર આવતો હતો, આ પ્રાથમિક શાળામાંથી કોઈ ડૉક્ટર હોય તો કોઈ મને મૂર્ખો કહેશે, પરંતુ એમને અત્યારે જ કહ્યું કે 10 ડૉક્ટરો થયા, એટલે કેટલી સિદ્ધિની વાત કહેવાય. એટલે એમને અહીંયા શિસ્તબદ્ધ રીતે આ શાળામાં પોતાનું પાલન કર્યું છે. હવે પોતાના એમને સમાજ સેવાનું બી બહુ કામ કર્યું છે. એ કોઈ દિવસ લગ્નનું મેં જોયું છે કે ગરમ જમ્યા નથી, કારણ કે ચાંદલો લખવાનું એમના ભાગે જ હોય. અમે બધા જમીન નીકળતા હોય તો હિસાબ જ કરતા હોય છે. એટલે આવી સમાજ સેવાની કામગીરીમાં પણ રોકાયા છે
હવે એનું જીવન એ પોતાના માટે ફાળવે, દેશ વિદેશના પ્રવાસ કરી અને ફેમિલીને આનંદ કરાવે અને એ રીતે પોતાનું જીવન વ્યસ્ત કરે. હું પોતાનો સમય બહુ લેતો નથી. જય હિન્દ. આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર અધ્યક્ષ મહોદય. અંતમાં આભાર વિધિ માટે શાળાના શિક્ષિકાબેન દારાબેનને કહીશ આભાર વિધિ પૂર્ણ કરશે. નમસ્કાર. કાર્યક્રમ જ્યારે પૂર્ણતા તરફ જઈ રહ્યો છે ત્યારે સૌનો આભાર વ્યક્ત કરવા માટે હું સૌપ્રથમ આ કાર્યક્રમમાં પોતાના અધ્યક્ષ પદ ઉપર રહીને પોતાના સમયનું યોગદાન આપવા બદલ સૌપ્રથમ હું કલ્પેશભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તેમજ ત્યારબાદ ગામના સરપંચ શ્રી કલ્પેશભાઈ પટેલનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આમંત્રિત સર્વે મહેમાનોનો હું અહીં આ કાર્યક્રમને શોભાયમાન બનાવવા માટે ઉપસ્થિત રહી પોતાનું યોગદાન આપવા બદલ હું ખૂબ જ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. શિક્ષક ગણોનો આભાર વ્યક્ત કરું છું. તેમજ અહીં ઉપસ્થિત ગ્રામજનો, મારા વાલા બાળકો તેમજ આ કાર્યક્રમને આટલો સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેણે પણ પોતાની ભૂમિકા નિભાવી છે એ સર્વેનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આભાર, આભાર, આભાર. તારે વાત છે ને હરી પહોંચ્યા. ચાલો આવા નંદભાઈ ઘેર આવતો છે તો લઈ પછી ઘેર હવે એમનું તો ફર્સ્ટ નહીં, ફેમિલી ફર્સ્ટ નો નિયમ આવે. એક મિનિટ બરાબર નાનભાઈ ભરો. બસ અમારો સિલેબસ પૂરો આવે. તમે